નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપણું સ્વાગત છે. મિત્રો, દરેક લોકો જાણો જ છો કે પ્રજા માટે લોકતંત્રમાં દરેક જગ્યાએ જે કહેવાય કે એક પ્રતિનિધિને ચૂંટીને પ્રજાની સેવા માટે લાવવામાં આવતો હોય છે. અને પ્રતિનિધિ જ્યારે પ્રજા પાસે પોતાના આશીર્વાદ રૂપી વોટ લેવા જતા હોય ત્યારે અનેક વચન વાયદા કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો નિભાવે છે અને ઘણા લોકો નથી નિભાવતા. પરંતુ જે નિભાવે છે તેના માટે બોલવું અનિવાર્ય છે. મિત્રો, આજે એવા જ એક નેતાની વાત કરવી છે. પોતે યુવાન છે અને સતત કાર્યમાં જોવા મળતા હોય છે અને પ્રજાના પ્રિય છે એવા પાદરાના ધારાસભ્ય અને યુવા શિક્ષિત એવા ચૈતન્યસિંહ ઝાલાની. આ ચૈતન્યસિંહ ઝાલાની અવિરત પ્રમાણે જનરપન ન્યૂઝે તેમની કામગીરી ધ્યાનથી જોઈ ત્યારે અમે અનેક અહેવાલો તેમના જોયા. સોશિયલ મીડિયા પર પણ અનેકવાર એ કામગીરીની પોસ્ટો જોઈ ત્યારે પ્રજાની વચ્ચે અવિરતપણે આ નેતા રહેતા હોય છે. અને નેતાનું કામ જ એ છે કે પ્રજાની વચ્ચે રહેવું, પ્રજાનું કામ કરવું. પ્રજા જે કામ માટે નેતાઓને ખુરશી આપે છે, ચૂંટીને ગાંધીનગર મોકલે છે, પોતાનો અવાજ બનાવતા હોય છે, ત્યારે આ નેતાની પણ જવાબદારી છે કે વરસાદ હોય, તાળ હોય, તડકો હોય કે કોઈ પણ ઋતુ હોય, પણ મારી પ્રજાને જ્યારે મારી જરૂર છે ત્યારે હું તેમની સાથે અવિરતપણે ચટ્ટાનની પેટ ઊભો રહીશ. વરસાદી પૂરમાં આપણે જોયું, ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરા ચારો તરફ પાણીમાં ગરકાવ હતું. વડોદરાના ઘણા ધારાસભ્યોએ એમ પણ કહી દીધું હતું માધ્યમોમાં કે અમે વડોદરાની જનતાને પાણીથી બચાવવામાં નિષ્ફળ ગયા છે, અમે એવી કામગીરી જ નથી કરી જેથી કરીને વડોદરાની જનતા આ પાણીથી બચી શકે. પરંતુ એવા કેટલા નેતાઓ હતા, એમાંના એક આ ચૈતન્યસિંહ ઝાલા છે, જે આટલા પાણીમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર લોકોની પાસે જાય છે. જેને જેવી જરૂર છે, કોઈને રેસ્ક્યુની જરૂર છે તો એવા લોકોને રેસ્ક્યુ કરાવે છે, કોઈને ભોજનની જરૂર છે તો એમને ભોજન વિતરણ કરે છે, કોઈના ઘરમાં માલ સામાન ડૂબી ગયો છે, કપડાં પહેરવાના નથી, તમામ રીતની જેને જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિને અનુકૂળ. કારણ કે એક વાત એ પણ આપણે કરી લઈએ કે જ્યારે પ્રજા માટે પોતે ચૂંટાયેલો પ્રતિનિધિ ત્યાં ઊભો હોય, એ પ્રતિનિધિ અમીર છે કે ગરીબ છે, પરંતુ પ્રજાએ આશીર્વાદ આપ્યા છે માટે જ એ પ્રતિનિધિ બન્યા છે. તો આજે પણ એવા ઘણા લોકો છે જેને પ્રજા માટે એ ચૂંટાયા નથી, પરંતુ એવી એનજીઓ છે, એવી સંસ્થાઓ છે, એવા લોકો છે જે મદદ કરવા તૈયાર છે. પરંતુ એ પણ ત્યારે પાછા પડતા હોય છે કે જેને વોટ લીધા છે એ જ નથી દેખાતા, તો આપણે શું કરીએ. પરંતુ આવા નેતા જ્યારે રસ્તા પર ઊભા હોય, લોકોની સેવા કરતા હોય, તો આપોઆપ બધું થઈ જતું હોય છે. કારણ કે સરકાર તરફથી પણ ઘણી મદદ મળતી હોય, ખાનગી રાહે લોકો પણ જેને કુદરતે આપ્યું છે એવા લોકો પણ મદદ કરતા હોય. પરંતુ એ બધું ક્યારે બને? સમન્વય થાય, નેતાની નીતિ સારી હોય, નેતા પોતે પણ પ્રજા માટે કંઈક કરવા માંગતો હોય તો કશું અશક્ય નથી. આપણે શાસ્ત્રોની પણ વાત કરીએ, આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે કે તમે એકવાર તમારા ધ્યેયને લક્ષ્ય બનાવી દો તો તમે ક્યારે પણ, જેમ અર્જુનને પોપટ ન દેખાય ને માત્ર એની આંખ દેખાય, એવું લક્ષ્ય તમારી પ્રજા માટે તમને એવું હોવું જોઈએ કે મારે મારી પ્રજાને કંઈ આપવું છે, મારે મારી પ્રજાની સેવા કરવી છે. ખરેખર આવા યુવા નેતાઓ જે પ્રજાની વચ્ચે રહે છે, પ્રજાની સેવા કરે છે, ગાંધીનગર તો મોકલ્યા જ છે, પરંતુ એમને કોઈક સારી હોદ્દો મળે, સારા પદ પર હજુ પણ જાય, કોઈ મિનિસ્ટર લેવલ પર જાય તો હજુ પણ વધારે ગુજરાતની સેવા કરી શકે. પાદરાની જનતા એવું ઈચ્છી રહી છે. કારણ કે કોઈનું બાળક બીમાર હોય, એને રૂપિયાની જરૂર હોય, કોઈને બ્લડની જરૂર હોય, કોઈને લગ્ન કરવા માટે તકલીફ પડતી હોય, દરેક રીતની કામગીરીમાં અવિરતપણે આ યુવા નેતા હર હંમેશ તૈયાર હોય છે. અમને કહેતા આનંદ એ થાય છે, તમે અમને ખૂબ પ્રેમ કરો છો. જનરપન ન્યૂઝ જ્યારે પણ લાવે છે ત્યારે આપ જુઓ છો કે જે સત્ય હકીકત છે, માધ્યમ દ્વારા અમારી પણ એ જવાબદારી બને છે
કે પ્રજાની વચ્ચે અવિરતપણે આ રહેનારા યુવાનને ખરેખર જનરપન ન્યૂઝ તરફથી અને તમામ પાદરાની જનતા વતી અમે એટલું કહીએ છીએ કે નેતા આવી જ કામગીરી કરતા રહેજો. કોઈ નોંધ લે ન લે, પરંતુ એક દરવાજો એવો છે જ્યાં એની નોંધ હંમેશા લેવાતી હોય છે અને તમારી સેવા, તમારી કામગીરી ક્યારે પણ એડે નહીં જાય. અમે એ પણ કહીએ છીએ સરકારને કે આવા યુવા નેતાઓને તક આપો, આગળ લાવો અને સારા પદ પર બેસાડો. કારણ કે એક જ ટર્મથી ચૂંટાયા છે, હજુ પૂરી ટર્મ પૂરી પણ નથી થઈ, પરંતુ પ્રજાની વચ્ચે જ રહેવું અને સાચા નેતાની નિશાની છે. આ સાચા નેતા નથી, આ પોતે એક કાર્યકર્તા બનીને, પ્રજાના સેવક બનીને, પ્રજાને જરૂર છે, કારણ કે મને જરૂર હતી ત્યારે મારી પાદરાની જનતા મારી સાથે હતી તેવું પ્રણ જેને લીધું હોય, પોતે શિક્ષિત છે, યુવા છે, દોડી શકે છે. ખરેખર આવા નેતાને દિલથી આભાર, ધન્યવાદ.